નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો પ્રથમ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેમાં ગુજરાતી વિષયનું પેપર તારીખ 7/10/2025ના રોજ જે લેવાશે તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણું જે પેપર છે તારીખ 7/10/2025 મંગળવારના રોજ જે ગુજરાત વિષયનું લેવામાં આવશે તેનું કુલ 80 ગુણનું પેપર 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। જેમાં પહેલો વિકલ્પ છે કે હાથીની ધર્મની બહેન કોણ હતી? તો અહીંયા આપણો જવાબ થશે બ કબૂતરી। 2 ભોયરાનો માર્ગ કોણે રૂંધીને ઊભું હતું? મિત્રો, આપણો જવાબ થશે એક બંધ દરવાજો। 3 ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા? તો ઢેલી બહેને। તો સરસ મજાના મિત્રો આપણે વિકલ્પો જોયા છે। અહીંયા આગળ જોઈશું। ચોથું છે અરખચંદ શેઠે કાળસંગના બાપુની કારજની કાળોતરી કેટલા દિવસની લખી હતી? તો 7 દિવસની। એના પછી બ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। જેમાં 1 વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે? મિત્રો, વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે। તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે। બીજું પ્રશ્ન છે મિત્રો, ચોથો માણસ શું કરવાને કળજુગ આવ્યો એવું કહે છે? તો ચોથો માણસ પ્રાણીઓ અને સર્કસમાં સંપીને ચાલે છે, જ્યારે માણસો લાકડીથી એકબીજાના માથા ફોડે છે તેને કળજુગ આવ્યો કહે છે। 3 ધનપાલ નામના વ્યક્તિની હાલત કેવી હતી? તો ધનપાલ નામના વ્યક્તિ પાસે ખોટી બદામ પણ નહોતી, તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માગતી હતી। 4 મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું છે? તો મિત્રો, હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાતું। મિત્રો, ક છે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપવાના છે। જેમાં 1 હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે શું કહે છે? મિત્રો, જવાબ છે કે હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે કહે છે કે બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવાથી ખસમું થઈ ગયું, આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે। હે બહેન, કાગડી મને માફી આપશે। બીજો પ્રશ્ન છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? મિત્રો, જવાબ છે કે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે। 3 પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી? તો પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ વિનંતી કરી કે ભગવાન, મારે મારું નામ બદલવું છે, સૌ મને પાપક કહે છે, તે મને ગમતું નથી, પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે। ચોથો પ્રશ્ન છે કે અનુભવીઓએ કળસંગને ઠપકો કેમ આપ્યો? તો કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદ કુટુંબીજનોની બધી વાત કરી। કળસંગે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા, એ માટે અનુભવીઓએ કળસંગને ઠપકો આપ્યો। કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલિયા પૂર્ણ કરવાની છે। જેમાં 1 સરોવરના ખાલિયા પાણીમાં હાથી ઊભો છે, જવાબ આવશે છાતીપુર। 2 છોટુના પપ્પા સહિતના ખાલિયાનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા, તો વિજ્ઞાનીઓ। 3 સિંધુડો પુસ્તકના કાવ્યો લોકોમાં ખાલિયા યુદ્ધ કરવાનો ભાવ જગાડનારો હતા, તો અહિંસક યુદ્ધો। પ્રશ્ન 2નો અ છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે। જેમાં 1 કવિની હોડી કોણ હંકારશે? તો ઈશ્વર। 2 આપણે કોણ રાખે તેમ રહેવું જોઈએ? તો ઈશ્વર રાખે તેમ રહેવું જોઈએ। 3 દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? તો કુંતેશ્વર મહાદેવ। એના પછી બ છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। જેમાં 1 ઈશ્વર આપની સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો મિત્રો, ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે એક સંતા કુકડી રમે છે। 2 મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે?
તો મીરાબાઈ આપણને મિત્રો સુખ આવે કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવવાનું કહે છે. 3. જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કોના સુવર્ણયુગનું વર્ણન છે? તો જવાબ જય જય ગરવી ગુજરાત કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે. પ્રશ્ન 2નો અ છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. જેમાં પ્રશ્ન 1, કવિની હોડી કોણ હંકારશે? તો ઈશ્વર છે. મિત્રો આપણે અહીંયા પ્રશ્નોના જવાબ જોઈ લીધા છે. આગળ જોઈએ. ક, માનવ જીવનના સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો. તો આપણી ભાષામાં મિત્રો આ રીતે લખી શકીએ કે કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવા કોમળ અને સુરક્ષિત જગ્યાએ રહેવા મળે, તો ક્યારેક જંગલ જેવા ભયાનક જગ્યાએ રહેવું પડે. કોઈ દિવસ આપણે ભોજનમાં શીરો પૂરી જેવા મિષ્ટાન મળે, તો ક્યાંક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે. કોઈ દિવસ આપણે પહેરવા માટે રેશમના કપડાં મળે, તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે. કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે, તો કોઈ દિવસ જમીન પર સૂવું પડે. ડ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખલિયા પૂરો. જેમાં 1, દરિયો તારું દિલ વિશાળ વૃક્ષો તારી વાત. અહીંયા દિલ આવશે. બીજું, કોઈ દિન સુવાને ગાદીને તકિયા, તો કોઈ દિન ભોંય પર સૂઈએ. અહીંયા આવશે ભોંય એટલે કે નીચે. મિત્રો ઈ છે નજીકનો અર્થ શોધીને મિત્રો રાઈટ કરવાનો છે. ફૂલની રંગ સુગંધી તારી છે સોગાદ, ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. તો અહીંયા આપણે મિત્રો કરીશું બીજા નંબરનું. બીજું છે, તું તરણાનો તારણહાર, ઝરણાનો તું નાદ, તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો ત્યાં આપણે રાઈટ કરીશું. ઈ છે એનો મિત્રો અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના કર્તા સાથે જોડો. પર્વત તારા, તો અહીંયા સુરેશ દલાલ. રામ રાખે તેમ રહીએ, અહીંયા જવાબ આવશે મીરાબાઈ. પ્રશ્ન 3 માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. જેમાં ક, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. મિત્રો પહેલું છે આંખ, તો નેત્ર નયન, ચિત્કાર તો બૂમ સાદ, પથ્થરો તો પાષાણ પહાણ, રક્ષણ તો બચાવ રખવાળી, સંતતિ તો સંતાન બાળ બચ્ચા, ને પંચાત તો તકરાર ભાંજગળ. એના પછી ખ છે, નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખવાનો છે. મિત્રો પહેલું છે સુગંધ તો દુર્ગંધ, અપરાધીનો નિરપરાધી, મોંઘો તો સસ્તો, સુયોગ તો વિયોગ, શુભ તો અશુભ, અને ગુલામી તો આઝાદી. એના પછી ગ છે, મિત્રો જોડણી સુધારીને લખો. તો યુદ્ધ આ રીતે લખાય. ઓગસ્ટ, ખાતરી, હોશિયાર, વીજળી અને પાણીયારું. આ મિત્રો જોડણી તમારે યાદ રાખવાની છે. એના પછી ઘ છે, નીચેના શબ્દો માટે એક શબ્દ લખો. જેમાં 1, હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ, તો એને વોડકી કહેવાય. 2, કોઈ પ્રસંગ નિમિત્તે કે દેખાવ કરવા રસ્તા પર નીકળતો જનસમુદાય, તો એને સર્કસ કહેવાય. 3, કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર, તો એને ચાકર કહેવાય. 6, નીચેના વર્ણા સામે ધરાવતા શબ્દોનો અર્થ આપો. ચોમાસું નામ 4 માસનું વર્ષા ઋતુ કહેવાય, અને ચોમાસું એટલે વિશેષણ ચોમાસામાં થતું. બીજું છે સાંભળવું અને સાંભળવું. સાંભળવું એટલે શ્રવણ કરવું, અને સાંભળવું એટલે યાદ આવવું. 6, વિશેષણ શોધવાના છે. કાળો રંગ મને ગમે છે, તો કાળો વિશેષણ છે, ગુણ બતાવે છે. હોજમાં રંગીન માછલી તરે છે, તો અહીંયા રંગીન રંગનો વિશેષણ બતાવે છે. એના પછી મિત્રો વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરી લખો. અહીંયા મિત્રો જોઈ શકો છો કે ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે અહીંયા અવતરણ ડબલ અવતરણ ચિહ્ન આવશે કે ક્યાં મતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયા પેલો લોક સાહિત્યવાળું પ્રશ્નાચિહ્ન એમ પડશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. એના પછી જ છે, કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખલિયા પૂરો. પહેલું છે કે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. બીજું, સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. એના પછી પ્રશ્ન 4નો છે, નીચે આપેલા મુદ્દાના આધારે મિત્રો વાર્તા લખી યોગ્ય શીર્ષક આપો. મિત્રો અહીંયા મુદ્દા છે સસલું અને કાચબો બંને વચ્ચે દોડની સ્પર્ધા, સસલાનું અભિમાન, વચ્ચે આરામ કરવું, કાચબાની ધીમી ગતિ, સસલા પહેલાં પહોંચી જવું, કાચબાની જીત, સસલાની હાર અને બોધ.
તો મિત્રો અહીંયા સસલું અને કાચબો શીર્ષક આધારિત સરસ મજાની વાર્તા આપણે મુદ્દા આધારિત લખી શકીએ છીએ. આવી રીતે તમારી વાર્તા છે એ મિત્રો લખવાની છે. મેં ધીમે રહીને સ્કીપ કરું છું. તમારે આ વાર્તા અહીંયા મિત્રો ખાસ વાંચી લેજો, જેથી કરી તમને આ વાર્તાના મુદ્દા આધારિત વાર્તા લખી શકો. મિત્રો બ છે, નીચેની પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે, જેમાં જનસેવા જ પ્રભુ સેવા. મિત્રો સરસ મજાની આપણે આ જે કાવ્ય પંક્તિ આપેલી છે એનો વિચાર વિસ્તાર આ રીતે કરી શકીએ છીએ. બરાબર, તો સરસ મજાની મિત્રો વિચાર વિસ્તાર તમારે આ રીતે તૈયાર કરી લેવાનો છે. એના પછી પાણી અને વાણી વિચારીને વાપરો. તો એ પણ મિત્રો સરસ મજાનો વિચાર વિસ્તાર છે, આપણે અહીંયા વાંચી અને તૈયાર કરી લઈશું. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ ચાય. જે પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. એના પછી પ્રશ્ન 5 છે, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ વાક્ય પ્રયોગ સાથે કરવાનો છે. જેમ કે મોંમાં પાણી છૂટવું એટલે કે ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. ઊંચી ડાળી પર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું. કાનમાં ગુંજવું એટલે કે મનમાં સંભળાવવું. બધા વચ્ચે કેવા તુકારાના શબ્દો માણેકચંદના કાનમાં ગુંજતા રહ્યા. ઊભી પૂંછડીએ ભાગવું એટલે કે જીવ લઈને ભાગવું. સિંહના પંજામાંથી છુટકારો મળતા હરણ ઊભી પૂંછડીએ ભાગ્યું. દોડે દહાડે તારા બતાવવા એટલે કે અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું. સિંહને જોઈ ઉંદરને ધોળા દિવસે તારા દેખાઈ ગયા. એના પછી મિત્રો નિબંધ છે. અહીંયા નિબંધ તમે મિત્રો 15 વાક્યોમાં લખી શકો છો. નિબંધ આ રીતે પૂછાઈ શકે છે, જેમ કે મારો પ્રિય તહેવાર નવરાત્રિ, એના વિશે પણ મિત્રો સરસ મજાનો નિબંધ છે, આ રીતે તમે લખી શકો છો. આવી અષાઢી બીજ, તેના વિશે પણ નિબંધ પૂછાય તો મિત્રો લખી શકો છો. બરાબર, અને આ ગરવી ગુજરાત વિશે જો નિબંધ પૂછાય તો પણ આ રીતે તમારે લખવાનો રહેશે. એકવાર મિત્રો વાંચી લેજો. મિત્રો આપણી ચેનલમાં અલગ અલગ પ્રકારના ધોરણ 6ના વિડીયો બનાવીને મૂકી રહ્યા છે. પેપર સોલ્યુશન હોય, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન હોય કે અલગ અલગ પ્રકારના બીજા સોલ્યુશન. ઝડપથી આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી તમામ પ્રકારના વિડીયો તમને આપણી ચેનલના માધ્યમથી મળતા રહેશે.